સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે માહિતી મેળવીશું કે દરેક ખેડૂત મિત્રોએ પોતાની જે ફાર્મર રજિસ્ટ્રીનું સ્ટેટસ હોય તે મિત્રો કેવી રીતે ચેક કરી શકે। તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા પીએમ કિસાન યોજના માટે ફાર્મર રજિસ્ટ્રી મિત્રો ફરજિયાત કરવામાં આવેલ છે અને મિત્રો સરકાર દ્વારા હવેથી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે પણ ટૂંક સમયમાં મિત્રો ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવશે। તો જે પણ ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું બાકી હોય તે તમામ ખેડૂત મિત્રોએ ઝડપથી મિત્રો ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી પૂર્ણ કરવી। જમીનના ઉતારાની અંદર જેટલા પણ નામ હોય એટલે કે 8A ની અંદર મિત્રો તમારે જેટલા પણ નામ હોય તે તમામ વ્યક્તિઓએ મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની રહેશે। આ વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે તમે જો ફાર્મર રજિસ્ટ્રી કરેલું હોય તો તેનું સ્ટેટસ મિત્રો તમે કેવી રીતે ચેક કરી શકો। સૌપ્રથમ મિત્રો તમારે આ વેબસાઇટ ખોલવાની રહેશે। વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે, તેના પર ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ મિત્રો ખોલી શકો। ખાસ મિત્રો GJFR જે લખેલું છે આ જ વેબસાઇટ ખોલવાની છે। તમે અન્ય કોઈ રાજ્યની મિત્રો વેબસાઇટ ખોલશો તો તેમાં મિત્રો તમારું સ્ટેટસ નહીં બતાવે। તો સૌપ્રથમ મિત્રો આ વેબસાઇટ ખોલવી, ત્યારબાદ મિત્રો ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, તમને જે એક ઓપ્શન દેખાય છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, આ ઓપ્શન ઉપર મિત્રો ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કર્યા બાદ સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે, જેમાં મિત્રો તમે તમારી અરજીનું સ્ટેટસ બે રીતે ચેક કરી શકશો। સૌપ્રથમ એનરોલમેન્ટ આઈડી, જ્યારે મિત્રો તમે ફાર્મર રજિસ્ટ્રી કરી હશે ત્યારે મિત્રો તમને એક એનરોલમેન્ટ આઈડી ફાળવવામાં આવેલું હશે, તેના દ્વારા પણ કરી શકો। અન્યથા મિત્રો તમે આધાર કાર્ડથી પણ તમારું સ્ટેટસ ચેક કરી શકો। તો આપણે મિત્રો આધાર કાર્ડથી સ્ટેટસ ચેક કરીશું। તો હવે મિત્રો આપણે વિગતો ભરી લઈએ। તો મિત્રો ક્લિક કર્યા બાદ સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે, જેમાં મિત્રો આ બાજુ તમને તમારું નામ અને એપ્રુવલ અને રિજેક્શન ડેટ લખેલી બતાવશે। અહીંયા મિત્રો તમને એપ્લિકેશન એટલે કે એપ્રુવલ સ્ટેટસ બતાવશે, જેની અંદર મિત્રો લખેલું છે એપ્રુવડ। તેનો મતલબ થાય કે મારી જે ફાર્મર રજિસ્ટ્રીની મિત્રો પ્રોસેસ છે તે પૂર્ણ થઈ ગયેલ છે અને મને મિત્રો સરકાર દ્વારા એપ્રુવલ આપી દેવામાં આવેલ છે। જો મિત્રો અહીંયા તમારે પેન્ડિંગ બતાવતું હોય તો હજુ તમારે થોડો સમય રાહ જોવાની રહેશે, ત્યારબાદ મિત્રો ફરીથી અરજીનું સ્ટેટસ ચેક કરવું। પીએમ કિસાન યોજના માટે જે પણ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી કરેલી હશે તે તમામને મિત્રો હપ્તા આપવામાં આવશે, એટલે કે તેના માટે મિત્રો સ્ટેટસ જોવામાં નહીં આવે કે તમારું સ્ટેટસ પેન્ડિંગ છે કે એપ્રુવડ હશે, પરંતુ જે પણ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી કરેલી હશે તે તમામને મિત્રો પીએમ કિસાન યોજનાના આગળના હપ્તા આપવામાં આવશે। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।